આવી ગયા? ગુડ મોર્નિંગ ગુજરાત. હું છું ખુશ્બુ ત્રિવેદી અને શોમાં તમારું સ્વાગત છે. તમને થતું હશે કે હું શું આ ઉપર જોઉં છું, ઘડીકમાં નીચે જોઉં છું, કંઈક ટાઈપ કરવાની કોશિશ કરું છું. એમાં એવું છે કે લોકો એવું કહેતા હોય છે કે કવિઓનું માથું છે ને હંમેશા આકાશમાં હોય અને ટેકનોલોજીસ્ટનું માથું છે ને હંમેશા નીચે ખૂપેલું હોય. હું આ બંનેને જોડવાનો પ્રયત્ન કરતી હતી પણ મારાથી તો ના થયું. પણ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજના જે ગેસ્ટ છે ને એ આ બંને દુનિયાને એક સાથે જીવે છે. એમના એક હાથમાં કલમ છે તો બીજા હાથમાં કીબોર્ડ છે. ક્યારેક એ મેઘદૂતની છાંયમાં બેસીને ઉર્દૂ અદબમાં કવિતાઓ લખે છે તો ક્યારેક એઆઈ અને સાયબર સિક્યોરિટીના વિચારો નવા મંચ પર ફૂંકે છે. તો ચાલો સ્વાગત કરીએ આજના આવા જ મહેમાન જે પોએટ પણ છે અને ટેકનોલોજીસ્ટ પણ છે એવા પ્રતીક રાઠોડનું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ખુશ્બુબેન. કેમ છો? ખૂબ મજામાં, ખૂબ સારું. કેવી છે આજની સવાર, પોએટિક કે ટેકનોલોજી વાળી? થોડી પોએટિક રાખીએ. ઓકે, સો પોએટિક સવારની આપણે વાત કરીએ તો પોએટ્રી તમારા જીવનમાં એન્ટર કેવી રીતે થઈ? બહુ ટ્રેજિકલી એન્ટ્રી થઈ પોએટ્રીની. સો મારું વતન ગીર, હું ગીરથી છું અને ગીરની હવાઓમાં મેઘાણી સાહેબની કવિતાઓ વર્ષોથી વાયા કરે અને નેસમાં રહેતા ચારણો આખો દિવસ કંઈકનું કંઈક ગાયા કરે. ઊંચા અવાજો, ઊંચા છંદો, સમજાય થોડું ઓછું પણ રસ લીધા જેવું ખરા. ઘરમાં થોડું ઘણું વાતાવરણ એજ્યુકેશનને લઈને થોડું સ્ટ્રિક્ટ. ઓકે. મમ્મી ટીચર, ઘરમાં થોડું વાતાવરણ સ્ટ્રિક્ટ હતું એટલે ભાષાઓ સાઈડનો પ્રેમ બાળપણથી હતો. ઓકે. હવે હું પહેલાંથી એ શીખ્યો, જાણ્યો અને સમજ્યો ને તો મને 3 વસ્તુઓ સમજાય કે સંસ્કૃત દાદીમાં છે, હિન્દીમાં છે અને ઉર્દુને માસી કહી શકાય દૂરના. ઓકે. તો આ ત્રણેય વ્યક્તિઓ જોડે સમન્વય સાધવાનું કામ હું હજુ કરી રહ્યો છું. મેં હજુ સાધી નથી લીધું પણ હું કરી રહ્યો છું અને ટુ બી વેરી પ્રિસાઇઝ મને મદદ કરી લે છે મારા લખવામાં. એટલે હું એમનો ઉપયોગ એટલો જ કરું છું જેટલો હું લખી શકું. ઓકે. ભાષાઓમાં એક્સપર્ટ કોઈ ના બની શકે મારા મત પ્રમાણે, કેમ કે ભાષાઓની કોઈ લિમિટ નથી હોતી, શબ્દોની કોઈ લિમિટ નથી હોતી. એમાં ખાસ કરીને જ્યારે તમે સંસ્કૃત, હિન્દી અને ઉર્દુની વાત કરો ને ત્યારે એ ભાષાઓ એટલી વિકરાળ છે ને કે એને શીખવાની ટ્રાય ના કરાય. થોડું સમજી લો તો તમારા માટે ઘણું સારું રહે. તો પોએટ્રીનો મારા જીવનમાં ઉદ્ભવ ત્યારે થયો જ્યારે થોડું ઘણું મારા મમ્મીએ મને સંસ્કૃત સાઈડ વાળવાની ટ્રાય કરી અને મેં ધીમે 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 શીખવાનું શરૂ કર્યું અને મને સમજાયું કે તમારે કોઈને જવાબ આપવા માટે 2, 3, 5, 10 ફકરાઓ લખવાની જરૂર નથી. જો થોડું ઘણું રાઇમિંગ આવડતું હોય અને રાઇમિંગ પણ ના આવડતું હોય, કોઈ છંદ વગરનું પણ લખી કાઢો અને જો એને તમે કવિતા તરીકે લોકોની સામે મૂકી શકો, રજૂ કરી શકો તો લખી શકાય, તમારા વિચારો રજૂ કરી શકાય અને સમાજને 2 વર્ગની બહુ વધારે જરૂરિયાત રહેશે. ટેકનોલોજીસ્ટ તરીકે હજુ હું હમણાં કહીશ કે હવે એ નવો યુગ આવ્યો છે કે જેમાં લોકોને ટેકનોલોજીની જરૂર પડશે અને કવિઓની જરૂર સદીઓ પહેલાંય હતી અને સદીઓ પછી પણ રહેશે. એવું કહેવાય છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં હવે આપણા ટેકનોલોજીસ્ટ પહોંચે. તો ટેકનોલોજીસ્ટ ક્યારેય કવિતાઓ નહીં લખી શકે અને કવિતાઓ ક્યારેય ટેકનોલોજી સુધી નહીં પહોંચી શકે. મારે બસ આ અંતરને થોડું ઘટાડવું છે. ક્યાં વાત હે. મારો ગોલ એક જ છે. તો તમે ટેકનોલોજીસ્ટ કઈ રીતે બન્યા, એ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા? હવે પર્સનલ ઇન્ટરેસ્ટ અને પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ બંને એક વ્યક્તિત્વની અંદર સમાયેલી વસ્તુઓ હોય છે. મારો પર્સનલ ઇન્ટરેસ્ટ ફ્રોમ ડે 1 જ્યારથી મને વસ્તુઓ સમજાવવાની શરૂ થઈ ને ત્યારથી મારો પર્સનલ ઇન્ટરેસ્ટ ખાલી લખવું હતું. હું થોડો ઇન્ટ્રોવર્ટ હતો શરૂઆતમાં, જ્યારે મોટો થતો હતો ને ત્યારે તો લખવું વધારે પસંદ કરતો હતો. પન્નાઓ ભરવા મને વધુ ગમતા હતા અને થોડો મોટો થયો ને પછી એ સમજાયું કે વિઝન તમારું જો થોડું મોટું હોય તો 10 વર્ષ 15 વર્ષ પછી જ્યારે હું બેક ઇન 2010 જ્યારે હું 10મું 12મું ભણતો હતો ત્યારે મને 2010-12 એવું સમજાયું કે 10, 15, 20 વર્ષ પછી ટેકનોલોજી કયા લેવલ પર હશે એનો વિચાર જો અત્યારથી શરૂ કરવામાં આવે તો એમાં ભવિષ્ય બની શકે. તો ભવિષ્ય બનાવવા માટે ટેકનોલોજી પસંદ કરી
અને પોતાની જાતને નિખારવા માટે બાળપણથી કવિતાઓ અને ભાષાઓ જીવનમાં હતી. તો કવિતાઓ ગળથૂથીમાં મળી એમ કહી શકીએ અને સંસ્કૃતિમાં પણ મળી એમ પણ કહી શકીએ. હા, ગળથૂથી જે મને પાઈ હશે ને કદાચ એમાં અંદર શબ્દો ઘોડ્યા હશે મને એવું લાગે છે. અને હું તો બહુ પ્રાઉડલી કહીશ ખુશ્બુબેન કે ગીરમાં જન્મેલા કોઈ પણ વ્યક્તિના શરીરમાં ગળથૂથીમાં શબ્દો તો પરોવીને પવડાવી જ દે છે. મેઘાણી સાહેબની ભૂમિ હોય અને પછી શબ્દો ના હોય તો એ અન્યાય થઈ જાય ત્યાંના લોકો સાથે ન. તો હવે આ કાવ્ય અને ટેકનોલોજી, આભ અને જમીન, આમ ક્ષિતિજ પર સૂર્ય અને ધરતી મળે એ પ્રકારની આ ઘટના છે. તો તમે આ બંનેનો સમન્વય સાધો છો કઈ રીતે? મારે સમન્વય સાધવાની જરૂરિયાત પડતી નથી ક્યારે. હું જ્યારે પેલું 9 to 5 નથી કહેતા ખુશ્બુબેન, કે 9 to 5 જઈને જોબ કરી લીધી તો 5 વાગ્યા પછી 6 વાગ્યા પછી માણસ કરે શું, હું એ ફિલોસોફીમાં બિલીવ નથી કરતો. મને કામ કરતા કરતા જો કંઈ સૂજી જાય ને તો એ કવિતા હું મારા કીબોર્ડ પર બેસીને સાઈડમાં નોટપેડમાં લખી કાઢું. હું એક નાની એવી કંપની ચલાવું છું તો એ કંપનીમાં તમે સમજી શકો કે બહુ બધા લોકો જોડે તમારું મળવાનું થતું હોય, તમારે ત્યાં લોકો કામ કરતા હોય, તમે કોઈકનું કામ કરતા હોય, તો એ તમારા ક્લાયન્ટ્સ, તમારા કસ્ટમર્સ, તમારો સ્ટાફ, આ બધા જ લોકોની વચ્ચે તમારે સમન્વય સાધવાનો હોય. તો વ્યક્તિઓને વાંચવાનું શીખો ને તો બહુ બધા શબ્દો બહાર નીકળે. એમના અનુભવોને તમે કવિતાઓમાં સંગ્રહી શકો. તો જ્યારે મેં પ્રોપરલી લખવાનું ચાલુ કર્યું અને મને મારા એક બહુ નજીકના મિત્રે બુક લખવાની પ્રેરણા આપીને ત્યારે એમણે મને એ જ કીધું હતું કે તારું જીવન હજુ 30 વર્ષનું છે, તો 30 વર્ષમાં તારી પાસે એટલા અનુભવો નહીં હોય કે તું એક બુક લખી કાઢે, પણ લોકોના જીવનથી શીખવાનું ચાલુ કરો. દુનિયાના શ્રેષ્ઠ કવિઓએ પોતાના જીવનથી ઓછું અને બીજાના જીવનથી વધુ શીખી સમજી અને લખ્યું છે. તો મેં બસ લોકોને વાંચવાનું ચાલુ કર્યું, લોકોના ચહેરાઓ જુઓ, લોકોને ડીકોડ કરવાનું શરૂ કર્યું ઇન્સ્ટેડ ઓફ કમ્પ્યુટરમાં ડીકોડિંગ. હા, તો ત્યાં કોડિંગ ચાલુ હતું ને, તો કોડિંગની જોડે ડીકોડિંગ આવે એટલે અમારી ભાષામાં એને ડીબગિંગ કહેવાય. ડીબગિંગ. હા, તો જ્યારે તમે લોકોના ચહેરા ડીબગ કરવાનું ચાલુ કરો ને તો શબ્દો તમારા આપે આપ લખાતા જાય. ક્યાં વાત હે, બહુ જ સુંદર વાત છે. એટલે તમે લોકોને ડીકોડ કરો તો કવિતાનો કોડ આપોઆપ લખાવાનો શરૂ થઈ જશે. ક્યાં વાત હે, ક્યાં વાત હે, બહુ જ સુંદર વાત. તો હવે કવિતાની થોડી વધારે વાત કરીએ તો તમે પહેલી કવિતા કઈ લખી હતી? મારી પાસે મારી બુક છે અને કવિતા મેં એમાં સંગ્રહી છે. થોડી શું કહેવાય, બહુ બેઝિક કવિતા હતી, પણ મારા માટે આજે પણ એ કવિતા બહુ પ્રિશિયસ છે. જો અમારા દર્શક મિત્રોને તમે વાંચી સંભળાવો તો ગમશે. શ્યોર, હું એ કવિતા વાંચી સંભળાવું. તો કવિતાનું નામ થકાન છે ખુશ્બુબેન. થકાન. चलते रहना अच्छी बात है, पर रुकने में कोई बुराई नहीं. रफ्तार होनी जरूरी है, धीमे चलने में कोई बुराई नहीं. धीमे चलने में कोई बुराई नहीं. वाह. बहुत कुछ खोकर थोड़ा पाया, सबको मलाल नहीं. निरंतर सबसे लड़ता रहता है तू, तेरी थकान में कोई बुराई नहीं. क्या बात है, क्या बात तो तेरी थकान में कोई बुराई नहीं. એટલે થાકી જાઓ તો વિસામો લઈ લેવો એ સારી વાત છે. અને તો આ કવિતાની પ્રેરણા શું હતી? બેકગ્રાઉન્ડ બહુ મેટર કરે કોઈ પણ વ્યક્તિના જીવનને શેપ આપવામાં. મારા જીવનનું બેકગ્રાઉન્ડ ગીરથી લખાયું. તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન્સ તમને કઈ બાજુ લઈ જાય ને એ તમારા ટોટલ અપબ્રિંગિંગ પર એનો પૂરો સાયો રહે, એક પડછાયો પડતો રહે છે. તો ઘણી વખત જીવનના એવા ઘણા સ્ટેજ પર તમે આવીને ઊભો જ્યાં તમને એવું લાગે કે અહીંથી રોકાઈ જવું, કે પાઇવોટ કરી લઉં, પાછા વળી જવું જરૂરી છે, કે હું શું આ રસ્તા પર ચાલીને ખોટું તો નથી કરી રહ્યો, મેં એટલા વર્ષ કાઢી નાખ્યા તો જરૂરી છે કે હું અહીંયા જ રહું. તો જ્યારે મેં મારું માસ્ટર્સ પૂરું કર્યું ને ત્યારે બહુ સારી કંપનીઓની ઓફરને મેં સાઈડમાં મૂકી અને મેં એક બિઝનેસ ચાલુ કરવાનું પસંદ કર્યું. જે બધા મારી આજુબાજુવાળા બધા જ લોકો, મારા પરિવારથી લઈને મિત્રો સુધી, બધી જ વ્યક્તિઓ એ ડિસિઝનના અગેન્સ્ટ હતા. ઓકે. તો ત્યારે મેં થકાન લખી હતી કે હું થાકી ગયો છું એકચ્યુઅલમાં, પણ શું જરૂરી છે કે હું પોઝ લઈ લઉં? એમ મારા માટે ખુશ્બુબેન રોકાઈ જવું ને એ ઓપ્શનમાં છે નહીં. એટલે વળી જવું ને એ ઓપ્શન નથી. હું 30 વર્ષનો છું અને હું પ્રાઉડલી કહું છું કે મેં જેટલું પણ કર્યું છે હું એ બધી જ વસ્તુ ઉપર પ્રાઉડ છું.
ખોટું ખરાબ સાચું સારું કોઈનું ખરાબ જેટલું પણ થયું છે હું એ વસ્તુઓ પર પ્રાઉડ છું. અકાઉન્ટેબિલિટી તમે પોતે લો છો કે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર વોટ એવર હેઝ હેપન્ડ. હા અને ઠીક છે કંઈ ના મળે ને તો પણ ઠીક છે, પણ મને એક વસ્તુનો પ્રાઉડ છે જે આગળ આપણે વાત કરીશું કે મેં લોકોના જીવનમાં કંઈક આપ્યું છે, અને 1 2 કે 3 વ્યક્તિઓ નહીં, મારી પાસે હજારો લોકો છે જે મને ઓળખે છે અને મેં એમના જીવન શેપ કર્યા છે બાય માય વર્ડ્સ, બાય માય સ્કિલ્સ. તો મને થાકવું મંજૂર છે, થાકીને 1 મહિનાનો પોઝ મંજૂર છે, 1 મિનિટનો પોઝ મંજૂર છે લખવામાં, કામમાં 1 મહિનાનો પોઝ મંજૂર છે, જે સમયની ડિમાન્ડ હોય, જે સમય માંગતો હોય એ. પણ થાકીને પાછા વળી જવું એ નહીં પોસિબલ. मैं दौड़ना चाहता हूँ, भागना चाहता हूँ, थकना चाहता हूँ, पर रुकना नहीं चाहता. क्या बात है. તો પ્રતીકભાઈ આપણે વાત કરીએ તો યુ આર વેરી યંગ, 30 વર્ષના તમે છો અને આટલું સરસ કામ કરી રહ્યા છો, પોએટ્રી પણ છે અને સાથે સાથે તમારી જે કંપની છે એના પણ ગોલ અને એનું પણ એક વિઝન મિશન બહુ સરસ રીતે છે. તો એ વિઝન મિશન તમને કેવી રીતે ડેવલપ થયું અને હાઉ ડીડ ઇટ પ્રોગ્રેસ? તો અમે લોકોએ જ્યારે ચાલુ કર્યું ને, જ્યારે મેં મારી કંપની ચાલુ કરી ત્યારે આઈટી સ્પેશિયલી ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત એ એટલું વાઇડલી સ્પ્રેડેડ હતું નહીં. જેટલું પણ હતું ને એ કોઈ જાયન્ટ કંપનીઓના હાથમાં હતું. તો અમે લોકોએ સ્ટાર્ટ કર્યું ને ત્યારે બહુ નાના વિઝનથી સ્ટાર્ટ કર્યું હતું કે એક બિઝનેસ ચાલુ કરીએ, લોકોને સોલ્યુશન આપીએ. કોઈ કહે છે કે વેબસાઇટ બનાવી આપો, તો આપણે ભણ્યા છે ને આપણે શીખ્યા છે તો આપણે બનાવી દઈશું. બસ આ એક સિમ્પલ ગોલથી શરૂઆત કરી હતી. અને પેલું બેઝમેન્ટ ના હોય જ્યાં કાર રાખવામાં આવે, ત્યાં ગાંધીનગરમાં જૂના બિલ્ડિંગોના બેઝમેન્ટમાં એક રૂમ બનાવવામાં આવતો, નાનો નહીં બહુ મોટો રૂમ, જેની અંદર તમે એક ઓફિસ આખી એસ્ટાબ્લિશ કરી શકો બેઝમેન્ટની અંદર. તો બહુ મોટો રૂમ હતો જેને અમે રેન્ટ કર્યો 3,500 રૂપિયામાં. 2015-16 એક વર્ષનો ગાળો હતો. અમે ત્યાંથી શરૂઆત કરી અને 2017માં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટ્રોડ્યુસ થયું ગુજરાતમાં અને અમે એની મુલાકાતે ગયા. અને અમે વિઝિટર તરીકે નહોતા ગયા, અમે ટુ બી વેરી પ્રિસાઇઝ અમે રજીસ્ટર કરીને અમારી કંપની ત્યાં રિપ્રેઝેન્ટ કરવા ગયા. ને અમે 20 વર્ષના છોકરાઓ હતા અને બાય ગોડ ગ્રેસ અમારા સારા નસીબ હશે કે અમને કશું વિઝન ત્યાંથી સ્ટાર્ટ થવાનું હશે તો અમને કોઈ ફોરેન ગવર્મેન્ટ પ્રોજેક્ટ મળ્યો. અને ત્યારથી અમે લોકોએ શરૂઆત કરી અને ત્યારથી વિઝન એ વાતનું થયું કે મારે અહીંયા બેઠા બેઠા જેટલા પણ લોકોના પ્રોબ્લેમ્સ મારી જોડે આવે છે એનું સોલ્યુશન આપવું છે. અને સોલ્યુશન એ વેમાં આપવું છે કે કોઈ ડિજિટલી ઇલિટરેટ ના કહેવાય. મારી આજુબાજુ કોઈ બીજા વ્યક્તિને કોઈ ત્રીજું વ્યક્તિ એવું કહે ને કે આ ડિજિટલી ઇલિટરેટ છે તો એ મારા માટે બહુ આઘાતજનક વાત છે. કેમ કે આ ડિજિટલ જમાનામાં કોઈ જો ડિજિટલી ઇલિટરેટ હોય ને તો એ માણસ 10 વર્ષ પાછળ ચાલી રહ્યું છે જમાનાથી. અને જમાનો એને ખાઈ જાય. સૌરાષ્ટ્રની ભાષામાં કહું કે આ તને ખાઈ જશે. જમાનો તમને ખાઈ જાય જો તમે ડિજિટલી લિટરેટ હોવ ને તો બસ હું લોકોને ડિજિટલી લિટરેટ કરવાનું કામ કરું છું. અને બિઝનેસ વેમાં કહું તો જેટલા પણ બિઝનેસીસ અમારી જોડે આવે છે એને બિઝનેસ ડિજિટલી અમે લોકો એમ્પાવર કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ટેકનોલોજીની ઘણી બધી વાતો થઈ ગઈ, આપણે થોડાક પાછા આવીએ કવિતા પર. તો બીજી કોઈ એક કવિતા જો અમારા દર્શક મિત્રોને તમે સંભળાવી શકો, તમને ગમતી કોઈ કવિતા તમારા પુસ્તકમાંથી? મને છે ને એક નાનો એવો સંદર્ભ આપી દો કે મેં બહુ ટ્રાય કરી કે હું છે ને પ્રસવ પીડા, બાળકના જન્મની જે પ્રોસેસ હોય ને એ દુઃખને ક્યાંક વર્ણવી શકું, કંઈક લખી શકું એના વિશે. પણ હું પુરુષ છું અને એ પીડાને વર્ણવી પણ મારા ગજાની, મારા કક્ષાની બહારની વસ્તુ છે. અને કોઈ સ્ત્રી પાસેથી એનું વર્ણન લઈ લેવું અને એને સમજી લેવું એ પણ હું મારા ગજામાં ગણતો નથી. હું કવિ હોઈશ મારા મગજમાં, પણ હું આટલો મોટો કવિ નથી કે એ પ્રસવ પીડા લખી શકું. તો મેં કવિતાની પ્રસવ પીડા લખવાની થોડી ટ્રાય કરી. ઇરશાદ. તો कविताएं बनती नहीं बल्कि पैदा होती है. इसे पैदा करने वाला अपने मस्तिष्क के भ्रूण में पालता है उसे किसी गर्भस्थ शिशु की तरह और झेलता है वो दर्द उसे पैदा होने तक की प्रसव पीड़ा. સો બેઝિકલી જ્યારે કવિતા તમે બનાવો ને ત્યારે એ વિચાર છે ને, હું એવું માનું છું કે દુનિયામાં જેટલી પણ કવિતાઓ લખાય છે ને એ કોઈ સારા વિચારથી નથી લખાય. એ વિચાર એ કવિને હેરાન જ કરતો હોય. એમ? હા.
એવું કેવી રીતે? ના, જ્યારે વિચાર તમને બહુ હેરાન કરે ને ત્યારે જ તમે એને કાગળ પર ઉતારો. તમને ગુસ્સો ક્યારે આવે? એ વાત સાચી છે, હું પણ ત્યારે જ લખું છું જ્યારે મને હેરાન કરતા હોય વિચારો. બરાબર છે. જ્યારે તમને વિચારો હેરાન કરે ને ત્યારે જ તમે લખવાનું ચાલુ કરો. એ વિચારો પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, વિચારો ગમે એવા હોઈ શકે, પણ એ હેરાન કરતી તો મગજને આપતા જ હોય. હા, કે જ્યારે તમારી પાસે લખવાની સ્કિલ હોય ને, જ્યારે તમારા મગજમાં થોડું એવું ઘમંડ હોય, જો કવિઓ ઘમંડી હોય અને ઘમંડી કવિ ના હોય ને તો લખી જ ના શકે. જેટલા પણ ઈગો કવિઓ पे आना चाहिए लिखना है तो. હા, જેટલા પણ કવિઓ છે ને બધા જ ઘમંડી છે. હું તો હજુ એવડો મોટો કવિ છું ને, હું તો કવિ માનતો નથી મારી જાત, કેમ કે મારા તો પ્રાસ, અનુચ્છેદ, છંદો હજુ મળવાના ચાલુ નથી થયા. હું તો શીખી રહ્યો છું. હું તો રમેશભાઈ પારેખને સાંભળું ને તો મને એવું થાય કે હા, હવે આમ થોડુંક આપણને ઇન્સ્પિરેશન અહીંયાથી મળી રહી છે. તમે કાગ બાપુનું કંઈક લખાયેલું કોઈકના મોઢેથી, કોઈ ભજીકના મોઢેથી કંઈ પણ સાંભળી લો ને તો તમને એવું થાય કે આટલા વર્ષો પહેલા એટલા શબ્દો આ વ્યક્તિએ કેમ કાઢ્યા છે. ઓકે, તો આપણે રમેશ પારેખ એટલે 6 અક્ષરનું નામ એમની વાત કરીએ કે પછી કાગબાપુની વાત કરીએ કે કોઈ પણ આપણા આટલા મોટા ગજાઓના કવિઓ આપણી પાસે છે, તમારા ફેવરેટ કવિ કોણ છે? મને ખબર છે બહુ અઘરો પ્રશ્ન છે, પણ તો પણ. ના, હું મેઘાણી સાહેબથી બહુ ઇન્સ્પાયર્ડ છું. તો મેઘાણી સાહેબની કઈ કવિતા તમને સૌથી વધારે ગમે છે? મને પહેલાથી, જ્યારથી હું ઇન્સ્પાયર્ડ થયો છું ને, મને રાઇમિંગ જો ક્યાંયથી આવ્યું હોય ને તો મને ચારણ કન્યાથી જ એ આવ્યું છે. એ મારા ભૂમિની કવિતા છે, ત્યાંથી ઉત્પન્ન થઈ છે. તો ચારણ કન્યા તમને યાદ છે? થોડી ઘણી. તો થોડી ઘણી દર્શક મિત્રોને સંભળાવી શકો તો? 2-3 લાઈનો કહી શકું કે 14 વર્ષની ચારણ કન્યા, ઝંઝાવાતી ચારણ કન્યા, રૂપરૂપાળી ચારણ કન્યા, મેઘગજનતી ચારણ કન્યા. બહુ સારું લખ્યું છે. જેમાં સિંહનું પણ વર્ણન છે, જેમાં એક કન્યાનું પણ વર્ણન છે, જ્યાં મારી ગીરની ભૂમિનું પણ વર્ણન છે. એમણે ત્રણેય વસ્તુઓને બ્લેન્ડ કરીને કોઈ એક પાવરને પણ બીજી એક પાવર કઈ રીતના ઓવર પાવર કરી શકે, બરોબર, એ એક આખી પ્રોસેસ ત્યાં દર્શાવી છે. એક કવિના નજરિયાથી હું જોઉં ને તો એ જે પ્રોસેસ, જો તમે થોટ પ્રોસેસ સમજવાની ટ્રાય કરો ને, એ સાંભળવાળા લોકો માટે એ છોકરી માટે લખાયેલી કવિતા હશે કે છોકરીમાં કેટલું જોમ હશે, છોકરીમાં કેટલું ખમીર હશે, પણ એક કવિની નજરે જોવો તો એ પ્લોટ કેમ બનાવ્યો છે એમણે કે એક પાવરફુલ વસ્તુ છે લાયન, સિંહ, એની સામે એક નાનો એવો જેને તમે પાવર ગણતા જ નથી, બરોબર, એ પોતાની અંદર એક એવો પાવર સમાઈને બેઠી છે દીકરી, અને એ સિંહ જોડે બાથ ભીડે છે. અને પછી ત્યાં સૌરાષ્ટ્રનું વાતાવરણ છે, જે બેકગ્રાઉન્ડમાં એમણે એને અલગથી પ્રસ્તાવિત કર્યું છે કે કેવું વાતાવરણ હશે જ્યારે બંને પાવર્સ અથડાયા હશે, ને પછી એક નાનો એવો પાવર એ મોટા પાવરને ઓવર પાવર કરીને ઉપર આવે, ને એ કેટલું મસ્ત વાતાવરણ હશે. બહુ સુંદર વાતાવરણ હશે અને એકદમ આમ ગજવી નાખે એવું, એકદમ આમ બ્રેવ પ્રકારનું કરેજ વાળું વાતાવરણ ત્યાં સર્જાયું હશે ગીરની ભૂમિ પર. અને એ વાતાવરણની મહેકમાં તમે થોડીક વાર રહો, કેમ કે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ થોડી જ વારમાં. બ્રેક બાદ ફરી એકવાર તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને ખૂબ જ ઇન્સ્પિરેશનલ વાતો ચાલી રહી છે પ્રતીકભાઈ સાથે. અને આવી જ ઇન્સ્પિરેશનલ વાત બીજી એક પણ છે. એ કોની છે એ હું તમને કહું છું, પણ એ શું કરે છે પહેલાં હું તમને કહું. કહેવાય છે ને કે જहाँ ચાહ હૈ વहाँ રાહ હૈ. તો તમારું શરીરમાં 50 થી 60 ફ્રેક્ચર હોય, તમે ખાટલા પરથી ઉઠી પણ ના શકતા હો, તેમ છતાં તમે આર્ટિસ્ટ છો, તમે બહુ સરસ કામ કરો છો અને માત્ર 17 વર્ષના છો. હું વાત કરી રહી છું દશરથ મકવાણાની. ખૂબ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે, આવો જોઈએ. જેને દુનિયા બોજ સમજે છે એ વ્યક્તિ જ પોતાના હુનરથી અનેક જિંદગીઓનો આધાર બની જાય છે. આ જ કલાનો સાચો ચમત્કાર છે. એની જે શારીરિક ખામી છે, પણ દશરથ માનસિક રીતે અપંગ બિલકુલ નથી. હાલ સગીર હોવા છતાં એનું માઇન્ડ છે ને એ એક પુખ્ત પુરુષ જેવું કામ કરે છે. એણે એના ઘરની આર્થિક સ્થિતિ એણે નજરે જોઈ છે, બીમારીની વેદના પણ એણે વેઠી છે, અને એમાં એના મા બાપ એને કઈ રીતે ઉપયોગી થયા છે. હાલ એના પિતાજી પણ નથી. એ એના બહેનોને, એના બાને, એના કુટુંબને ઉપયોગી થવા માટે છે. એ એક કલાની તરફ છે, એ હવે પ્રગતિ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા મારફત બ્લોગ બનાવવા, પેઇન્ટિંગ, એના વિડીયો મૂકવા,
અને એને જે ઘરમાં કેવી રીતે ઉપયોગી થવું હંમેશા એ જ વિચારી શકતો હોય, કારણ કે ક્યાંય જઈ શકતો નથી. એ ઘરને કેમ ઉપયોગી થાય આવું સતત એ પથારીમાં રહીને પણ વિચારે છે. ભાવનગરના જાજમેર ગામમાં રહેતા આ છે 17 વર્ષના દશરથ મકવાણા, જેણે તકલીફોને પોતાની તાકાત બનાવી છે. જન્મથી જ અનેક શારીરિક દિવ્યાંગતાઓ ભોગવતો દશરથ આજ દિન સુધી 50થી વધુ ફ્રેક્ચર સહન કરી ચૂક્યો છે. એ ખાટલા પરથી ઉઠી શકતો નથી, પણ જ્યારે તે પીંછી હાથમાં લે છે ત્યારે આખી દુનિયા એની આગળ નમન કરી જાય છે. કેલ્શિયમની તકલીફ છે એટલે મારા શરીરમાં જ્યારે કંઈ હું ચાલું તો ફ્રેક્ચર થઈ જાય અને 24 કલાક હું આ ખાટલા ઉપર જ રહું અને પરિવાર મારો છે તે મને ખાટલા જ બધું ખાવા પીવાનું બધું અહીંયા જંબાવે. નાવું હોય તો મને તેડીને મેકી જાય, તો એવી પરિસ્થિતિથી હું ગુજરું છું. મારા શરીરમાં કુલ 50થી 60 તો ફ્રેક્ચર હશે ને હશે જ તે. આ ક્ષેત્ર હું 2 વર્ષથી દોરું છું અને હજી પણ હું શીખું છું. પરિવારમાં દશરથની 6 બહેનો છે. માં ઘરકામ કરે છે અને પિતાજી હવે આ દુનિયામાં નથી. પણ દશરથ ક્યારેય પોતાનો બોજો બીજાને આપતો નથી. એ પોતાની કલાના આધારે ઘરના ખર્ચમાં પણ સહભાગી બને છે. પોસ્ટરો વેચે છે, લોકો માટે પેઇન્ટિંગ્સ બનાવે છે. એના પપ્પા ફેરવી થાકી ગયા. અમારે દશરથભાઈને ખૂબ મહેનત કરી, અમે સેવા કરી, સારવાર કરી. એના ફ્રેક્ચર 50-60 થઈ ગયા. અમે ભાગ રાખીએ, મજૂરીમાં લઈ જાય. છોકરીઓ નાનું તેડે તો પડી જાય તો ફ્રેક્ચર થઈ જાય, પછી એને દવાખાને લઈ જાય. એમ કરતાં એના 17 વર્ષ એને ફ્રેક્ચર થયા છે. સરકાર પાસે તો અમે એવું માગીએ કે અમારી પરિસ્થિતિ ખૂબ નબળી છે, એટલે અમને મદદરૂપી થાય. શરીર ભલે તકલીફમાં છે, પણ ભગવાને દશરથને અદ્ભુત કલાનું વરદાન આપ્યું છે. એનો નાનો ઓરડો જ હવે એક સ્ટુડિયો બની ગયો છે, જ્યાંથી ભાવનાઓની ભરેલી પેઇન્ટિંગ્સ નીકળી આવે છે. આજે સોશિયલ મીડિયા માધ્યમ થકી પોતાની કલાને દુનિયા સુધી પહોંચાડે છે. એના 1 લાખ જેટલા ફોલોઅર્સ પણ બન્યા છે અને ત્યાં ધીમે ધીમે પોતાનું નામ ઊભું કરી રહ્યો છે. મારી નજરમાં એકવાર પડ્યું કે આવી એક વ્યક્તિ છે જેની શરીરની અંદર 50 ફ્રેક્ચર છે. તમે એને અડો જાણ વગર કે આ જગ્યાએ ન અડાય, એના ઘરના પરિવારને ખબર હોય કે અહીંથી અહીં અડાય, અને તમે અજાણ અડો તો હાલમાં એને ફ્રેક્ચર થઈ જાય અને એના દુખવા મળે. તો મને ખબર પડી કે આવા એક વ્યક્તિ છે જેમને જરૂર છે. દશરથને મેં હેલ્પ કરી, બધી પ્રકારની સોશિયલ મીડિયા આઈડી બનાવી અમે લોકોએ. પછી શરૂઆતમાં 2 થી 3 મહિના તો સખત એની હારે રહો, વિડીયો શૂટ કરવામાં, એડિટ કરી દેતો. આજના સમયની અંદર તો મોસ્ટ ઓફ બધું શીખી ગયો, એની જાતે કરે છે. આજના સમયની અંદર દશરથ પાસે લાખો ફોલોવર છે. ઘર પરિવારના મદદથી, તેમની બેન છે એના સપોર્ટથી એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, બ્લોગ બનાવે છે. તો આવી પરિસ્થિતિ હોવા છતાં અહીંયા એ પહોંચી ગયો છે, તો એ બહુ એના માટે બહુ ગર્વની વાત કહેવાય. તે ધારે તો આસમાને પહોંચી શકે છે. દશરથ આપણા સૌ માટે એક જીવંત પ્રેરણારૂપ છે, જે આપણને બતાવે છે કે નબળાઈ શરીરમાં હોઈ શકે છે, પણ હિંમત હંમેશા વિચારોમાં વસે છે. જો મનમાં કંઈક નવું કરી બતાવવાની આગ હોય તો પરિસ્થિતિઓ પણ નમી જાય છે. આઈ એમ શ્યોર કે તમે ખૂબ જ ઇન્સ્પાયર થયા હશો આ દશરથભાઈની સ્ટોરી જોઈને, કે 17 વર્ષની ઉંમરે કેટલું સરસ કામ કરે છે આટલી બધી ફિઝિકલ લિમિટેશન હોવા છતાં. અને વાતની દોર આગળ વધારીએ પ્રતીકભાઈ સાથે. તો પ્રતીક સર, હવે આપણે થોડાક ટેકનોલોજી બાજુ જઈએ તો AI છે કે ડેટા છે કે જે પણ ટેકનોલોજીકલ વાતો છે, એ વિષય આજના જમાનામાં કેટલો જરૂરી છે? જમાનો જ મારા મત મુજબ તો હવે એઆઈનો ચાલુ થઈ ગયો છે. ભારતમાં કેટલા લોકોને એઆઈ નહોતી ખબર 1 વર્ષ પહેલાં, અને 1 વર્ષમાં કેટલા લોકોને ખબર પડી. મારા મત મુજબ ગામડાઓ સુધી આ વાતો પહોંચી કે કંઈક આવ્યું છે એઆઈ કરીને, જેમાં ફોટોઝ બને છે, જેમાં વિડીયોઝ બને છે, જેમાં લખવું હોય તો આપોઆપ લખાઈ જાય છે. આવી વાતો ગામડાઓ સુધી પણ પહોંચી. મેટ્રો સિટીઝમાં આ કામ 1 વર્ષ પહેલાં થઈ ચૂક્યું હતું, ઇન્ટ્રોડક્શન તો આવી ગયું હતું. હું વાત થોડી પાછળ જઈને કરું કે પડદાની પાછળ કેવું કામ થતું હોય, તો લોકો જે અમારા જેવા આઈટી પ્રોફેશનલ્સ કામ કરવા જતા હોય એમના માટે કેટલું સહેલું છે, કેટલું અઘરું છે. જે લોકો બેન્કિંગ સેક્ટરમાં છે કે અકાઉન્ટિંગ સેક્ટરમાં છે કે ફાર્મામાં છે કે જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ આપણે લઈ લીધી, આ બધી જ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલી બધું જ અપગ્રેડ થઈ ચૂક્યું છે. ત્યાં એઆઈ કેટલી મદદ કરી શકે એમ છે. તો આપણે વિશ્વ પાસેથી ઇન્સ્પિરેશન લઈને ધીમે ધીમે વસ્તુઓને સાંકળી રહ્યા છે બધા જ ડિપાર્ટમેન્ટમાં.
મારા મતે લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં જેમ પાણી પીવું, ચા પીવી, આ બધી વસ્તુઓ આવી ગઈ છે ને, એવી જ રીતના આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે એઆઈ, મશીન લર્નિંગ, આઈટી, આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે થોપવામાં આવશે. થોપવામાં એટલા માટે કેમ કે જે છોકરાઓ યંગસ્ટર્સ કોલેજીસ ભણવા જઈ રહ્યા છે, હવે એ કલ્ચર નથી ને ખુશ્બુબેન કે ભણવાનું છોડી દે. હા 15 વર્ષ પહેલા એવું હતું કે 12મું પાસ થઈ ગયું, ભણવાનું છોડી દો. હા હવે એજ્યુકેશન કમ્પલ્સન થઈ ગયું છે, આપણી સોસાયટીનો પાર્ટ થઈ ચૂક્યો છે. અને એજ્યુકેશન સિસ્ટમમાં પણ ધીમે ધીમે આ વસ્તુઓ ભણાવવામાં આવી રહી છે. પહેલાં માસ્ટર્સમાં હતી, હવે બેચલર્સમાં આવી, અને મારા મત પ્રમાણે 1-2 વર્ષમાં 11-12 ધોરણમાં પણ આ વસ્તુઓ આવી જશે. ઓકે. તો આખી સોસાયટી માટે આ બધી વસ્તુઓ સમજવી બહુ જરૂરી છે. આની ઇમ્પેક્ટ જે તમે મને પૂછી, એ ઇમ્પેક્ટ બહુ ડીપ ડાઉન પડશે ઓકે. લોકો પર, કે એ ઇમ્પેક્ટ લોકોને વિચારવા માટે મજબૂર કરશે કે મારે શીખવું જરૂરી નથી પણ સમજવું તો જરૂરી છે. હા મારી જોડે શું થઈ રહ્યું છે, હું શું કરી રહ્યો છું, મારા દિવસના 18 કલાક જે હું જાગું છું, કે 14 કલાક જાગું છું, કે 12 કલાક જે હું વર્કિંગ છું, જાગતી અવસ્થામાં છું, હા ત્યારે મારા હાથમાં જે સૌથી વપરાતી વસ્તુ છે મોબાઈલ એની અંદર શું ચાલી રહ્યું છે, મારી આંખોની સામે જે સ્ક્રીન છે એની અંદર શું ચાલી રહ્યું છે. તો આ બધું શીખવાની પહેલાં જરૂરિયાત હતી નહીં, પણ હવે શીખવું, સમજવું અને પોતાની જાતને સિક્યોર રાખવું ત્રણેય જરૂરી છે. તો આપણે તમે ઘણી બધી વાતો આ જવાબમાં વણી લીધી. એમાં એક વાત હતી એજ્યુકેશનલ સિસ્ટમ અથવા એજ્યુકેશનલ પ્રોસેસની. જી. તો એક હોય થિયરિટિકલ એજ્યુકેશન અને એક હોય પ્રેક્ટિકલ એજ્યુકેશન. તમે આટલા બધા બાળકોને, આટલા બધા લોકોને ટ્રેન કરો છો, આટલા બધા લોકોને શીખવાડો છો, તો મને એ સવાલ થાય છે કે એજ્યુકેશન પોલિસીમાં અથવા એજ્યુકેશનલ પ્રોસેસમાં થિયરી કે પ્રેક્ટિકલ શું વધારે જરૂરી છે ને કેમ? એજ્યુકેશનના શરૂઆતના સમયમાં થિયરી જરૂરી છે. હું તમને સીધો આવીને એવું કહું કે બંજી જમ્પિંગ કરવાનું છે, તો કોઈને જોયા વગર કે તમને કોઈ આઈડિયા જ નથી તો તમે એમને એમ કૂદી ના જાઓ નીચે. એટલે થિયરી એટલી જ જરૂરી છે જેટલું પ્રેક્ટિકલ નોલેજ જરૂરી છે. પણ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં સ્લાઇટલી યા પછી લોકોની માનસિક અવસ્થામાં થિયરી વણાઈ ગઈ છે ને, એટલે 60-40 કે 70-30ના રેશિયોમાં છે. ઓકે. 70% થિયરી આવે છે ને 30% પ્રેક્ટિકલ નોલેજ આવે છે. હું બહુ કરેક્ટિવલી કહેવા માંગીશ કે એ 30% થિયરી અને 70% પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ. 30% થિયરી, 70% પ્રેક્ટિકલ. તો હવે પ્રેક્ટિકાલિટીની વાત બહુ જ સરસ તમે કરી. તો મને એ પ્રશ્ન થાય કે તમારો મંત્ર, જીવન મંત્ર ખબર પડી કે આપણે પ્રેક્ટિકલ 70% જોઈએ, પણ તમારો એ સિવાય ફિલોસોફી મંત્ર શું છે, જીવનનો સિદ્ધાંત શું છે તમારો? મારો પોતાનો સિદ્ધાંત એક જ છે કે લાઈફનો એક ફ્લો હોય, અને હું છે ને બહુ પેલું મલ્ટીવર્સલ વસ્તુઓ અને ટાઈમલાઇન્સમાં બિલીવ કરવાવાળો માણસ છું. ઓકે. તો જ્યારે તમે એક ટાઈમલાઇનમાં ફ્લો કરતા હો ને, તો એઝ અ હ્યુમન તમારે ટાઈમલાઇનને છેડવી ના જોઈએ. ઓકે. ગો વિથ ધ ફ્લો ઇઝ માય સિમ્પલ સોબર મોટો ઓફ ધ લાઈફ. અને એ ફ્લોમાં જવા માટે જેટલી પણ મહેનત લાગે ને એ મહેનત કરવાની, જેટલું થાય એટલું કરવાનું. યુ આર નોટ અ સુપર હ્યુમન, યુ આર અ હ્યુમન. હા. તો એક માણસ તરીકે તમે જેટલું કરી શકો એટલું કરી દો, બાકી ભગવાન પર છોડી દો. તમારી શ્રદ્ધા અને તમારી મહેનત તમને તમારા મુકામ સુધી વહેલી નહીં તો મોડા પહોંચાડી તો દેશે. એટલે જ્યારે તમે ફ્લોની સાથે જાઓ છો, જ્યારે તમે સરેન્ડરિંગ સાથે પોતાનું કર્મ કરતા રહો છો, તો તમને રિઝલ્ટ હંમેશા મળવાનું છે. એટલે કર્મ કરો, ફળની આશા ના રાખો, એનું નાનકડું એક વર્ઝન આ બની શકે છે. તો હવે આજની જે યુવા પેઢી છે, જે આપણા દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે, તમે એમના આઇકોન પ્રકારના વ્યક્તિ છો અથવા એમના માટે એક ઉદાહરણ સ્વરૂપ વ્યક્તિ છો કે તમે આટલું સરસ એક ગીરમાંથી આવીને આટલું સરસ કામ કર્યું છે, એટલી બહુ જ લિમિટેડ રિસોર્સિસની વચ્ચે રહીને, તો એમના માટે શું સંદેશ છે તમારી પાસે? હું તો બધાને એક જ કહીશ કે જો મારી જે પ્રોફાઇલ છે ને, મેં મારા જીવનમાં 2 જ વસ્તુઓ કરી છે. પોએટ્રી લખી છે અને ટેકનોલોજીના કાર્યો કર્યા છે. 2 જ વસ્તુઓ કરી છે. મારા ગજામાં જો આવે ને તો હું લોકોને લખતા શીખવાડું, કેમ કે ટેકનોલોજી છે ને બેન, એ લોકો પોતાના જીવન ગુજારા માટે શીખી લેશે, એ કોલેજોમાં ભણાવાઈ જશે. ઇન્ડિયામાં લિટરેચર બહુ ડાઉનગ્રેડ થઈ ગયું છે બહુ વર્ષોથી. તો કવિ કોઈને બનાવી ના શકાય, પણ લોકોનો સાંભળવામાં તો ઇન્ટરેસ્ટ ઊભો થઈ શકે ને. તમે મને કહી દો કે સોશિયલ મીડિયા આપણે બધા યુઝ કરીએ છીએ, તમે છેલ્લા 5 વર્ષમાં ક્યાં કવિના કોન્સર્ટમાં જતા લોકોને આમ ગાંડાની જેમ આતુરતાથી રાહ જોતા જોયા હોય?
તો કવિના કોન્સર્ટ થાય છે ક્યાં? હા, તો થવા જોઈએ. હા. કેમ નથી થતા? અને એને કોન્સર્ટ નામ કેમ આપવામાં નથી આવતું? હા, થાય છે મેમ, બેન, કવિતાઓ પઠન કરવામાં આવે કવિતા છે. પઠનના થાય છે, બરાબર છે, પણ કવિતા કોન્સર્ટ આ બહુ સરસ કોન્સેપ્ટ હા, છે. તો એને નહીં મેડમ, એ પહેલા પણ કોન્સર્ટ નામ હતું નહીં. આ તો શું 100માંથી 1000 લોકો થયા ને તો એને કોન્સર્ટ નામ આપી દીધું. એ પણ એક વેસ્ટર્નાઇઝેશન જ તો થયું. રાઈટ, પણ આ કોન્સર્ટ થોડોક આમ ટેકનોલોજીકલ અથવા તો વાઇબ વાળો વર્ડ છે. તો હવે વાઇબ અને ટેકનોલોજી પર આવીએ તો ટેકનોલોજીના ક્ષેત્રમાં તમારું વિઝન નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં શું છે? 10 વર્ષમાં હું ફક્ત એ જ ઈચ્છું છું કે મારી આજુબાજુના જેટલા પણ યુવાનો છે ને એ પોતાનું કંઈક બનાવે. બીજા માટે જેટલું પણ કામ કરતા હોય સાઈડ બાય સાઈડ પોતાનું કંઈક બનાવે. 10 વર્ષમાં ભારત પાસે કે ગુજરાત પાસે કોઈક એવી પ્રોડક્ટ હોય, કંઈક એવું હોય કે જેની પ્રસિદ્ધિ દુનિયાભરમાં હોય અને આપણે અહીંયા બેઠા બેઠા મજબૂર કરીએ લોકોને કે તમે અમારી પ્રોડક્ટ યુઝ કરો. હા, વાવ. સો આ ટેકનોલોજી છે અને ટેકનિકલ એજ્યુકેશન છે, એની એજ્યુકેશન પોલિસી વિશે તમારે કંઈ કહેવું છે? હું બહુ બધી વખત બહુ બધા મંચોથી આ વસ્તુ બોલી ચૂક્યો છું. મને વસ્તુઓ સુધારવામાં વધુ ઇન્ટરેસ્ટ છે. હું સોલ્યુશન ઓરિએન્ટેડ પર્સન છું અને મેં બહુ બધી વખત જ્યાં જ્યાં કરિક્યુલમ અને સિલેબસ ડિઝાઇન થતા હોય ને એની બોડીઝ હોય અને બહુ સારી રીતે કામ કરે છે મારા મતે. લોકો બહુ ક્રિટિસાઇઝ કરે છે સિસ્ટમને કે આપણા સિલેબસમાં બહુ પ્રોબ્લેમ છે, પણ જ્યારે તમે એટલા કરોડ લોકો જોડે ડીલ કરતા હોય ને તો તમે રાતોરાત સિલેબસ ચેન્જ ના કરી શકો. પણ ખાલી સિલેબસ બનાવી દેવાથી લોકોના જીવન ચિતરાઈ ના જાય. તમે સિલેબસ ચિતરી શકો, તમે સિલેબસને ડિઝાઇન કરી શકો, લોકોના જીવન ના ચિતરી શકો. સિલેબસ ડિઝાઇન કરવાવાળાઓની જવાબદારી એ છે કે જે 3 વર્ષ કે 4 વર્ષ અપડેટ થવામાં લાગતી હોય એ જ અપડેશન 3 મહિને કે 6 મહિને થાય. એટલે સેમેસ્ટર બાય સેમેસ્ટર નવી વસ્તુઓને એડેપ્ટ કરવામાં આવે, જેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ કરી રહી છે અને એમને અપ્રુવલ પણ મળી જાય છે. તો એવી જ રીતના જેટલી પણ સ્કૂલો છે, જેટલી પણ કોલેજો છે, એ એજ્યુકેશન પોલિસીઝને બહુ પોઝિટિવલી એક્સેપ્ટ કરે. લોકો સિલેબસને એજ્યુકેશન બર્ડન ના માને, લાઈફ મૂવિંગ પોલિસી માની લે ને તો એ એજ્યુકેશન સિસ્ટમ છે ને એ પણ ફ્લો કરતી થઈ જાય. ઓકે. સ્ટુડન્ટની લાઈફની સૌથી મોટી તકલીફ હોય સિલેબસ, અને હું સ્ટુડન્ટની લાઈફનો સૌથી મોટો બેનિફિટ જોવા માંગુ છું સિલેબસને. વાવ. તો તમને શું લાગે છે કે આગામી થોડા વર્ષોની અંદર, જેમ હવે તો બધું રેપિડલી ચેન્જ થાય છે, આજે જે હોય ને 1 મહિના પછી કંઈક અલગ જ હોય, કદાચ આવતીકાલે જ અલગ હશે, તો કેટલી બધી અનસર્ટેનિટી છે, કંઈક નવું નવું હંમેશા શીખતા રહેવાની. તો હવે આ જ્યારે આપણે સિલેબસની વાત કરીએ તો કશું ફિક્સેટેડ ના થઈ શકે, તો એના માટે શું કરવાનું? એકચ્યુઅલમાં વર્ષોથી એજ્યુકેશન સિસ્ટમ જ્યારથી ડિઝાઇન થઈ ને ત્યારે સિલેબસની પ્રસ્તાવના જે હતી કે સમયની સાથે આ ચેન્જ થશે, કોન્સ્ટન્ટ નથી. તો પેલું છે ને ચેપ્ટર 1 કોન્સ્ટન્ટ હોઈ શકે, પછી કોલન પછી જે લખાય ને એ કોન્સ્ટન્ટ રહેવાનું નથી. ઓકે. તો જેવી વ્યવસ્થા બને જેટલું જલ્દી એ ચેન્જ થઈ શકે. કેમ કે પહેલાં છે ને ખુશ્બુબેન, સિલેબસ છાપતા ટાઈમે પુસ્તકો છાપવાની જરૂરિયાત પડતી હતી. ઓકે. એ એક્સ્ટ્રા કોસ્ટિંગ હતી બધા માટે, ગવર્મેન્ટ માટે, પ્રાઇવેટ સેક્ટર માટે, બધા માટે કોસ્ટિંગ હતી. હવે ડિજિટલ યુગમાં પુસ્તકો છાપવાની કોસ્ટિંગ, મેં હમણાં એક એનાલિસિસ વાંચ્યું હતું ઓનલાઈન કે જે પ્રિન્ટિંગ કોસ્ટિંગ હતું ને એમાં ડ્રાસ્ટિક 85%નો ડ્રોપ છે. ઓકે. કેમ કે લોકો ડિજિટલ કોપીઝ રીડ કરવાનું વધુ પસંદ કરે છે. ઓકે. ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન. તો હવે એ બર્ડન નથી ઓકે કે આપણે એટલા 1000 કે એટલા લાખ પુસ્તકો છાપવા પડશે અકોર્ડિંગ ટુ ધેટ સિલેબસ. ઓકે. તો એ અનઓફિશિયલ જે છે ને એને થોડું ઓફિશિયલ વેમાં કન્સિડર કરીએ ને આપણે, તો જેટલી પણ અપડેટ્સ છે ને એ રેપિડલી થઈ શકે સિલેબસની અંદર, છોકરાઓની જે ભણવાની પ્રોસેસ છે એની અંદર, અને એ જ પ્રોસેસને છોકરાઓ પણ એડેપ્ટ કરી શકે. ઓકે. એટલે પહેલાં શું હતું, લેગસી કન્વર્ટ થતી. તમે કોલેજમાં હતા ને તો તમે તમારા સિનિયર પાસેથી બધું જ શીખી લેતા હતા. કરેક્ટ કરેક્ટ. નોટ્સ પણ એમની પાસેથી જ લેવાની હોય. હવે આ જમાનામાં એ પોસિબલ નથી. તમે સિનિયરનો સપોર્ટ લેવા જાઓ ને ત્યાં તો ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ હોય, સ્પેશિયલી ઇન ટેકનોલોજીકલ એજ્યુકેશન. કરેક્ટ. ત્યાં સુધીમાં ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ, વિષયો ચેન્જ થઈ ગયા હોય. હા, 1 થી લઈને 10 ધોરણ સુધીના જે સિલેબસ છે એ તમે 5 વર્ષે 4 વર્ષે ચેન્જ કરો તો ચાલે, પણ જેવી રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે ને એવી રીતે ફિઝિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી પણ એનું કામ કરી જ રહી છે. કરેક્ટ કરેક્ટ. તો એ વાળા કોર્સિસ પણ ચેન્જ થવાના જ છે. રાઈટ. કેમ કે ફિઝિક્સમાં તો હવે ક્વોન્ટમ ફિઝિક્સ છે, તો એવી રીતે ટેકનોલોજીમાં પણ હવે એકદમ ઝીણું નાનું ઘણું બધું છે. હા, તો જેમ જેમ છોકરાઓ ઇન્ટરનેટ પરથી શીખી રહ્યા છે ને એક ગેપ પડી રહ્યો છે બેન.
સિલેબસ છે ને એ લોકોના મગજમાં બહુ ડાઉનગ્રેડેડ વસ્તુ થઈ ગઈ છે, કેમ કે એનાથી તો હાઈફાઈ વસ્તુઓ ઇન્ટરનેટ પર જઈને શીખે છે. કરેક્ટ. એટલે મને પ્રશ્ન ત્યાં જ થાય છે કે જે ભણ્યા હોઈએ ને એ તમે ઓફિસમાં જાઓ કે તમે જોબમાં જાઓ કે તમારો ઇવન બિઝનેસ બી ચાલુ કરો ત્યારે તમને એ કામ નથી આવતું. કેમ કે ત્યારે તો બધું ચેન્જ જ થઈ ગયું છે. ત્યારે ફરીથી નવેસરથી નવી ગોળી નવો દાવ રમીને નવું શીખવાનું. એટલે જ મેં તમને સિલેબસનો પ્રશ્ન પૂછ્યો. સો સિલેબસ છે ને બેઝ છે. ઓકે. સિલેબસ પ્રેક્ટિકલી તમારી કોર્પોરેટ લાઈફ ક્યારેય ડિઝાઇન ના કરી શકે. સિલેબસ તમારા બેઝ ક્લિયર કરી શકે. એટલે મને 1+2 3 ખબર હોય ને તો પછી એને કોમ્પ્લેક્સ વર્ઝન મારે કરવું હોય ને તો એનો બેઝ મારે 1+2 3 જ લેવો પડે જનરલી. કરેક્ટ. સમના કોન્ટેક્સમાં કહું તો એવી જ રીતના જે સિલેબસ છે ને એ તમને બેઝિક વસ્તુઓ શીખવાડી દે, એ તમારો બેઝ બનાવી દે. પછી એને તમારે થોડો અપગ્રેડ થવું હોય, તમે જ્યારે કોર્પોરેટમાં જાઓ, જોબ પર જાઓ કે કંઈક પોતાનું કામ સ્ટાર્ટ કરો ત્યારે પ્રેક્ટિકલ નોલેજ છે એના માટે જ યુનિવર્સિટીઝ અને કોલેજીસ છે ને 3 મહિના 6 મહિનાની આઉટર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ્સ કરતી હોય કે તમારે 3 મહિના બહાર જવું પડશે, 6 મહિના બહાર જવું પડશે. કરેક્ટ. એ પ્રોગ્રામ્સ તમને હેલ્પ કરે બહારની દુનિયાને સમજવા માટે. હવે તમારી પાસે એક નોલેજ છે જે તમને તમારા સિલેબસ આપ્યું છે, એક નોલેજ છે જે તમે બહારની ફિલ્ડથી લઈને આવ્યા છો. હવે એક ડિલેમા સમજાવું તમને. આ બે નોલેજ તમારી પાસે છે, તમે એક 3 મહિનાની ઇન્ટર્નશિપથી કશું શીખ્યા અને તમારા સિલેબસે તમને કશું શીખવાડ્યું, પણ જે સ્ટુડન્ટ છે ને એ પોતે ઇન્ટરનેટથી પોતાના આજુબાજુના વાતાવરણથી એવી વસ્તુઓ શીખે છે જે બેમાંથી એકે જગ્યાએ મેચ નથી થતી. ઓકે. તો સ્ટુડન્ટના મગજનો જે આ ડિલેમા છે ને એને સિલેબસે દૂર કરવો જોઈએ, કેમ કે કોર્પોરેટ પોતાની જાતને ચેન્જ કરવાનું નથી. તો આ જે ઘટના છે આમાં આખું યુથ ફસાયેલું છે અને ઘણા બધા લોકોને આવું કન્ફ્યુઝન થતું જ રહેતું હોય છે એવરી ડે. મને એકદમ સ્ટ્રેસ આવે, ઘણી વખત ડિપ્રેશન આવે કે હવે કરવાનું શું, એક લિમિટ આવી જાય, એક વોલ દેખાય કે હવે માથું પછાડીએ, એ પ્રકારનું ફ્રસ્ટ્રેશન આવે. તો આમાં યુથ જે લોકો શીખી રહ્યા છે અથવા જે તાદાત્મય નથી સધાતું એના માટે યુથ પોતે શું કરી શકે? હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. આપણે એક મસ્ત કન્સિડરેશનવાળી ગેમ રમીએ, રાઈટ? તમે એવું કન્સિડર કરો કે તમે ટેકનોલોજીના સ્ટુડન્ટ છો. ઓકે. આજે તમારી ક્લાસ છે. હા. અને તમારા સિલેબસનો આજનો મુદ્દો છે વોટ ઇઝ એઆઈ. વોટ ઇઝ એઆઈ? વોટ ઇઝ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? ઓકે. હવે ખુશ્બુબેન તમે તો 1 વર્ષથી ભણી જ લીધું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે. હા. તો તમારા મગજમાં 1 કલાકના લેક્ચરની રિસ્પેક્ટ છે? નહીં હોય. તમે કેટલું ઈચ્છો છો, તમારું મગજ કેટલું ઈચ્છે છે? કેમ કે પ્રિઝમ્પશન ઓલરેડી હશે ને કે મને તો ખબર જ છે. તો તમે કેટલું ઈચ્છો છો કે તમે ત્યાં પ્રેઝન્ટ હો? હા. એ તો પેલું ક્લિક કરીને પ્રેઝન્સ રાખવી પડે ને, પેલી 80% વાળી પ્રેઝન્ટનું પ્રેશર હોય ને એટલે સ્ટુડન્ટ બેસે. એટલે મેન્ટલ પ્રેઝન્સ ના હોય ને? ના હોય. ફિઝિકલ પ્રેઝન્સ હોય. ફિઝિકલ પ્રેઝન્સ હોય. હવે આ સ્ટુડન્ટ સાઈડની સ્ટોરી થઈ. હા. આ બાજુની સ્ટોરી કહું જેણે સિલેબસ ડિઝાઇન કર્યો છે. જો બેન ત્યાં વોટ ઇઝ એઆઈ ના એડ કરે તો એ એઆઈનો પાર્ટ આખો સ્કીપ કરીને સીધું મશીન લર્નિંગ શીખવાડી દે? ના કરી શકે. બેઝિક તો શીખવાડવું પડે ને. હવે સ્ટુડન્ટ એ ડિલેમામાં છે કે મને તો ઓલરેડી ખબર છે, હું શું કામ લેક્ચરમાં બેસું, કે હું એ વસ્તુ શું કામ શીખું જે ઓલરેડી મેં તો વાંચી લીધી છે. મેં તો 5 પેરેગ્રાફ વાંચ્યા છે, અહીંયા તો 3 જ પેરેગ્રાફ છે અને આનાથી તો સારી રીતે મને ત્યાં ભણાયું હતું કે મેં વાંચ્યું હતું અથવા મેં કોઈનો યુટ્યુબ વિડીયો જોયો હતો જેની અંદર આ બહુ સારી રીતે મને સમજાવવામાં આવ્યું હતું. મારી પાસે તો આનાથી સારું નોલેજ. ઘણી વખત સ્ટુડન્ટો પ્રોફેસરોને સમજાવતા હોય કે ના આવી રીતે નહીં, આવી રીતે પણ થઈ શકે. તો બહુ જ મોટો કમ્યુનિકેશન ગેપ અથવા ઓવર કમ્યુનિકેશન અથવા તો ઇન્ટરનેટ પર જેટલું અવેલેબલ છે આપણા સિલેબસમાં અવેલેબલ નથી. જી. તો એના કારણે આ બધી ઘટનાઓ થઈ રહી છે. તો પોતે કેવી રીતે મેનેજ કરવાનું? બાય જસ્ટ બીઇંગ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓર જે છે સરેન્ડરિંગ કરીને કે નવું શીખતા રહીને નવું શીખો તો પણ ઇન્ટરનેટ પરથી પણ શીખશો તો તમને ખબર નથી 100% સાચું છે કે નથી. 21st century is a game of perspective. મેં કોઈ એક બહુ સારા રશિયન કવિ છે ને એમણે કીધું હતું કે આ સેન્ચુરી છે ને પર્સપેક્ટિવની ગેમ છે. ઓકે. તમને બધું જ ખબર હશે મારા વિશે, મને બધું જ ખબર હશે તમારા વિશે, પણ તમે મારા વિશે શું પર્સપેક્ટિવ ધરાવો છો ને એના પર આપણે કોમ્યુનિકેશન ડિપેન્ડન્ટ છે, રાઈટ? એજ્યુકેશન સિસ્ટમ પણ કંઈક એવી જ છે. તમારો પર્સપેક્ટિવ શું છે ને શીખવાનો એના પર એ ડિપેન્ડન્ટ છે કે તમે કઈ દિશામાં આગળ વધવા માંગો છો. ઓકે. ઇન્ટરનેટ પણ તમને વોટ ઇઝ એઆઈ જ શીખવાડે છે અને ક્લાસરૂમ પણ વોટ ઇઝ એઆઈ જ શીખવાડે છે. અને ક્લાસરૂમમાં મેડમ ક્લાસ ટીચરનો ઓબ્જેક્ટિવ એવો નથી હોતો કે મારે છોકરાઓને નથી શીખવાડવું. કરેક્ટ. અને છોકરાઓનો ઓબ્જેક્ટિવ પણ મોસ્ટ ઓફ છોકરાઓનો ઓબ્જેક્ટિવ એવો નથી હોતો કે મારે વોટ ઇઝ એઆઈ નથી શીખવું. બટ જેને ઓલરેડી ખબર છે કે વોટ ઇઝ એઆઈ શું છે, મને ખબર છે મેડમને પણ ખબર છે કે વોટ ઇઝ એઆઈ શું છે, બટ એમનું પર્સપેક્ટિવ એવો છે
કે તું અહીંયાથી શરૂઆત તો કર, લેટ્સ ડિબેટ. હમ 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 હું તને કંઈક શીખવાડું, તને ખબર છે, તું મને કંઈક કે. હમ યંગસ્ટર્સ ડિબેટ કરવામાં માને છે. જેને પેલી નવું ટ્રેન્ડ આવ્યો છે ઝેનજી આખો દિવસ એ જ સંભળાઈ રહ્યું છે. કરેક્ટ. એ લોકો ડિબેટ કરવામાં માને હમ તમારી જોડે. એ બહુ કોમ્યુનિકેશનથી એ લોકો ભરેલા હોય છે, હમ લોકો બહુ બ્લન્ટ હોય છે, હમ એ લોકોને કોમ્યુનિકેટ કરવું ગમે. તો હું એ લોકોને જ સલાહ આપીશ કે તમે તમારી જે સ્કિલ્સ છે ને વાતો કરવી, હમ એ વાતો પર રહો. ઓકે. ને તમારા સિલેબસને, તમારા પ્રોફેસર્સને, તમારી સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમને મજબૂર કરો કે તમારી જોડે વાત કરે. જ્યારે બે વ્યક્તિઓ વાત કરે ને તો કલેક્ટિવલી એવી વસ્તુઓ ઊભી થાય, હમ એવા સંશોધન થાય કે જે સામે એટલીસ્ટ એ સંશોધન એ પર્ટિક્યુલર સમયમાં જે 2 વ્યક્તિઓ, 5 વ્યક્તિઓ કે 50 વ્યક્તિઓના એક ક્લાસમાં એ 45 લોકો જેને નહોતી ખબર કે જેનો ઓછો ઇન્ટરેસ્ટ હતો એનો ઇન્ટરેસ્ટ જગાવી શકે. કરેક્ટ. એજ્યુકેશન સિસ્ટમ ઇઝ અ ગેમ ઓફ બલ્ક. એજ્યુકેશન સિસ્ટમ ક્યારેય એક સ્ટુડન્ટ માટે નથી હોતી, કરેક્ટ. રાઈટ? ઇટ્સ અ ગેમ ઓફ બલ્ક. હમ અને એક સ્ટુડન્ટ માટે એક ટીચર નથી, હમ 50 સ્ટુડન્ટ માટે એક ટીચર છે. રાઈટ. તો એ 50-50 ને નોલેજ સારું મળે ને એના માટે કોમ્યુનિકેશન થવું જરૂરી છે. હવે એ સમય નથી ને કે આપણે ટીચર ખાલી બોલે અને સ્ટુડન્ટ ભણીને જતા રહે. હા એ સિસ્ટમ એ નથી. નથી. કરેક્ટ. તો થોડું અપગ્રેડ આ સાઈડથી પણ જરૂરી છે. અને વિચારો અને મગજની જે ગળમથલ ચાલતી હોય ને, જે પેલું એડ્રેનેલિન બહુ હાઈ થઈ જતું હોય ને, એને થોડું કંટ્રોલમાં રાખીને વસ્તુઓને સમજવાની પણ એટલે જો જરૂર છે. ટેકનોલોજીકલ ભાષામાં વાત કરીએ તો ડેટાનું આદાન પ્રદાન જરૂરી જરૂરી છે. વાહ. તો પ્રતીક સર, તમે મારી જોડે એક ગેમ રમ્યા, તો મારે પણ તમારી સાથે એક ગેમ રમવી છે. રેપિડ ફાયર થઈ જાય? ચલો. કવિતા કે કોડિંગ, શું પહેલા? કવિતા. તમારા જીવનનો સૌથી યાદગાર સ્ટેજ પ્રોગ્રામ કે વર્કશોપ? વર્કશોપ આઈ વુડ સે મારવાડી યુનિવર્સિટી ઇન ફ્રન્ટ ઓફ 700 લોકો. તમારી પસંદગીની અન્ય કોઈ કવિની કવિતા? તો ચારણ કન્યા ફોર શ્યોર, ઓલવેઝ. વાહ. તો તમારા મનપસંદ કવિ કોણ છે, કાલિદાસ કે ગાલિબ? કાલિદાસ. હા, લોકો Okay. એમને કવિ નથી કહેતા, ટુ બી વેરી પ્રિસાઇઝ. હા. એ ગ્રંથો લખ્યા છે એમણે, હા પણ પણ મારી નજરમાં એક Yes. કવિની નજરમાં કવિ છે. ઓકે. અને જો તમારી દીકરી હોય અને તમારી દીકરી આવતીકાલે તમને એક પ્રશ્ન પૂછવાની હોય તો તમને કયો પ્રશ્ન સાંભળવો ગમશે એની પાસેથી? હું કવિ બનું કે ટેકનોલોજી સાઈડ જઉં? ઓકે, થેન્ક યુ સો મચ પ્રતીકભાઈ. થેન્ક યુ. તમારી સાથે વાત કરવાની બહુ જ મજા આવી. કવિતાઓ પણ સાંભળી, ટેકનોલોજીની વાતો કરી અને ઘણું બધું જાણવા મળ્યું કે ક્યાં લેક છે અને ક્યાં શું કરી શકાય અને કેવી રીતે આગળ વધવું જોઈએ. આટલી સુંદર વાતો કરવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ કુસુમ.